આગળ વાત કરીએ મહાકુંભ મેળાની તો પ્રયાગરાજમાં દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા લક્ષદ્વીપના યુટી પેવેલિયનનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું છે। આ પેવેલિયન યુટીના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, જીવંત પરંપરાઓ અને પ્રગતિશીલ વિકાસને રજૂ કરે છે। ઉદ્ઘાટન સમારંભમાં જાણીતા અધિકારીઓ શ્રી વિજય વિશ્વાસ પંત, આઈએએસ ડિવિઝનલ કમિશનર, આઈપીએસ કમિશનર ઓફ પોલીસ પ્રયાગરાજ ઉપસ્થિત રહ્યા હતા। તદુપરાંત મહાનુભાવો અને મીડિયાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા। મહત્વનું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ યુટીમાં થયેલા પરિવર્તનશીલ વિકાસની ઝલક આપે છે। પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના દ્રઢ અને દ્રષ્ટિપૂર્વકના પ્રયાસોએ આ વિસ્તારના ઉન્નતિ અને સમૃદ્ધિ માટે મહત્વની ભૂમિકા ભજવી છે, જેના કારણે ટકાઉ વિકાસ અને નાગરિકોના જીવન સ્તરમાં સુધારો થયો છે। આ પેવેલિયન અહીંની સ્થાનિક હસ્તકલા, દ્રશ્ય લાવ્યો અને સરકારી પહેલોના દર્શન કરાવે છે, સાથે જ યુટીના સર્વાંગી વિકાસનો પરિચય આપે છે। યુટી પ્રશાસન દ્વારા ઉત્તર પ્રદેશ સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમણે મહાકુંભ મેળામાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે। આ સોનેરી તક દ્વારા લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓને યુટીના અન્ય ઓળખ પરિચય થવાની તક મળશે। આ અવસરે અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા મંચો સાંસ્કૃતિક આપલે, પ્રવાસન વૃદ્ધિ અને આર્થિક સહકારને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે ભારતની એકતા અને વિવિધતાને વધુ મજબૂત બનાવે છે। यहाँ पर जानकर बहुत मुझे आश्चर्य हुआ है कि इतने ही छोटे, इतने कम अंतराल में ऐसे इसका इतना ज़्यादा विकास हुआ है। मेरा मानना है कि इससे जो हमारे तीनों केंद्र शासित प्रदेश है वहाँ पर जो पर्यटन की जो असीम संभावना है वो मूल रूप लेगी और बहुत पर्यटक यहाँ से इसके बारे में जानेंगे और वहाँ पर पर्यटन का लाभ लेंगे।